મારી વહુને તેડી આવો તો જ હું ગાયું સારવા જાય. પાયલને ખબર છે? પાયલને તો કઈ કીધું નથી હજી, એને સરપ્રાઈઝ દેવાનું છે. એવું છે? પાયલને નથી કીધું? એને કા ગઢામાં હરખ ભાંગી જાય. શું દેવાનું છે? સરપ્રાઈઝ કહેવાય. સરપ્રાઈઝ. તો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? જય માતાજી. ફાઇનલી બ્લોગની શરૂઆત થઈ ચૂકી છે અને લાસ્ટમાં અમે કહ્યું હતું કે અમે લોકો, કેમ કે હું બહાર હતો એટલા દિવસથી, સોશિયલ મીડિયા આશ્રમ ભાવનગર અને આણંદની અંદર જે બંને આશ્રમોનું જે પણ કાંઈ મેનેજમેન્ટ છે ખૂબ સારી રીતે પૂરી ટીમ કરી રહી છે અને તમારા લોકોનો સહકાર છે અને ત્યારે જ આપણે આ સારી રીતે કામ કરી રહ્યા છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, અત્યારે મમ્મીને બધા લોકો તૈયારીઓ કરી રહ્યા છે. શેની કરે છે હવે એમની પાસે જાણીએ. કેમ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ને ઝાઝા દિવસે બિલકુલ. તું 15 દિવસે આજ કે લઈ આવ્યો? હા, 15-20 દિવસ થઈ ગયા મારે. હા, ને આજ તો હું તો હવાર દિલ્હી વ્યાત્રું કર્યા આવી. કેમ? સવારમાં ગઈ મામાની દુકાને, તે બધું કરિયાણું ને પાયલ ને વરત ઉજવવાનું છે, પૂંજા પોન આન તેન ઘરમાં હોવા વસ્તુ જવે. બિલકુલ. પેલા પ્રથમ તો તુર દાળ ફૂટી જતી કે ને કે તેલ લાવો તો મોરસ ના વાંધા. હા બિલકુલ. પછી 5 વાગે ગઈ તો બધું શાક લઈ આવી. બિલકુલ. તો અત્યારે શું તૈયારીઓ ચાલે છે એકલવ્યને લાવવાની? હવે સવારમાં જો વેલા હેર ઊભા થાવું, નાઈ ધોઈ 9 વાગે જાવું, તે અમાર પાયલને ને એકલવ્યને તેડી આવશું. જી. ને ઈ બસ તૈયારી છે ને પછી આવશે પાયલ, પછી વરત ઉજવશું. બિલકુલ. બધું ઉજવણાનું લેવા જવું પડે. હા. તે ઉજવણાનું લઈ આવ્યા. કાલે કહું તેડી આવી, પમ દિવસ વરત, પમદી કે શનિવારને દી ઉજવશું વરત. બિલકુલ. હા. તો અત્યારે શું તૈયારીઓ છે બીજી ખરીદીમાં? ખરીદીમાં તો જો બધી કરિયાણાની વસ્તુ મેળ દીધી. હા. શાકભાજી ધોઈ નાખ્યા. બિલકુલ. ને તારે હાટું ડોડા લાવી. વાહ, બાફી નાખો તો. હા, ને એકલવ્યનું ઘોડિયું ઉતારી લીધું, ઘોડિયું કાઢી લીધું. પછી તેડી આવશું, લઈ જાવું. એટલે એની શું રસમ શું હોય એમ કહું? ઈ જીલડાનું આણું કહેવાય. હે? જીલડાનું આણું કહેવાય. બરોબર. આ દીકરીનું ઈ એના બાપાની જીલડાનું આણું વળાવે. બરોબર. પેલું મોટું આણું કહેવાય. પછી હવે આ જીલડાનું આણું કહેવાય. બાળકને તેડીને આવે આપણે ઘરે. બરોબર. છોકરાને. એટલે ઈ કાલે રસમ કરવા? હા, ઈ કાલે. પછી આપણે ઘરે ન્યાલી બધું એનું કામ કરશે. હા. એને ના જીલડા નાણામાં જો ગોદડા દે, ખોયા દે ને ઈ પેલાના ઘડી આંગલા ટોપલા કહેતા. બરોબર. કે અમારી દીકરીને જીલડા નાણું છે, બધા આંગલા ને ટોપલા ને કડા ને આમ તે. પછી તો બધી ફર પ્રમાણે હોય બધાને. બરોબર. ઈ ન્યા ઈ કરે. પછી આપણને હરખ હોય તો કઈક છોકરા હાટું કે લઈ જાય. એટલે મને એવો હરખ છે, બધા બધી વસ્તુ લાવ્યા આમ દેશ વિદેશ થી ને હું મને એમ છું કે મારી એકલવ્ય હાટું હું એ કઈક લઉં. વાહ. તે હું લે બતાવું. તો તમે એકલવ્ય આટો કડા કવરાવ્યો? આ કડા આમ એવી આવે છોકરાને હરલિયા જેવા રૂપાની હોય ને. તે મને એમ છું કે હું આ એકલવ્ય હાટું લઉં, તે 5 વર્ષનો થાય ને ત્યાં સુધી પહેરશે. બતાવો તો. એટલે તમે પૈસા બધા ભેગા કરી રાખ્યા હતા? હા. અત્યાર સુધી કેટલા પૈસા તમે ભેગા કર્યા હતા? અચ્છા, કંઈક 70,000 એટલે તમે પૈસા ભેગા કર્યા હતા? તો એમને માથને રોકડે દીધા. વાહ. કેવી રીતે ભેગા કરતા હતા? સંજય દે એમાંલી થોડા 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 કે ને બાયું બચાવે. હા. એમાંલી મેં કીધું, મને મનમાં હતું મારે તો છોકરી આવી હોત તો લેવાનું હતું બધું. બરોબર. એની આટલું હોનાનું લેવું, પણ હવે છોકરો આવ્યો એટલે તે થોડા થોડા પૈસા ભેગા કરીને ભાઈને મેં દીધા. એ કે આ પૈસા, મેં કીધું અમે ભેગા કર્યા હતા. પાયલને ખબર છે? પાયલને તો કઈ કીધું નથી હજી, એને સરપ્રાઈઝ દેવાનું છે. એવું છે? પાયલને નથી કીધું? તે મેં કીધું કહું એ હમણાં ને કહેવું તો એમ થાય ને કે ગઢામાં હરખ ભાંગી જાય. શું દેવાનું છે? સરપ્રાઈઝ કહેવાય. સરપ્રાઈઝ. બસ દોસ્તો, આ હતું અમારા બાનો હરખ કે જે પાયલને નથી ખબર, પણ બધા તમને બધાને કહી દીધું છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, અત્યારે ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે. મહેમાનો કાલ આવવાના છે અને પાયલને એ લોકો તેડવા જશે અને આપણે તો કન્ટિન્યુ કામ કરતું રહેવાનું છે. જીલડાનું આણું જે કહેવાતું હોય છે, જે આપણી પુરાણી રસમ છે,
આપણા ગઢિયાઓની, તો કંઈક ને કંઈક તો એનો તાત્પર્ય હશે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, કાલ પાછા મળીએ અને તમને બતાવીએ. મહેંદી કલર જેવો છે. હાલો હું જાય. હાલો બાકી લઈ લીધું છે. ફોન મને લઈ લીધો. કેટલા જણા જાવ છો તમે? 5 ને 6. 6 જણા. એ આપણને જમાડશે ને જૂટાડશે ને પછી જે પોક છે એ કરિયાવર કરી દે છે એનો. બરોબર. એક જોડ કપડાં હોય ને જે પોગે એ ગોદડા હોય ને ખોયા હોય ને એકલવ્યના જબલા હોય ને એમાં તારું કઈ ન હોય. તો અત્યારે ભાઈને તો આવવા જો પણ. હવે અમે નીચે જ ઉતરીએ ને આપણે. ચાલો કાંઈ વાંધો નહીં, તો નીકળીએ. હાલો જય માતાજી. જય માતાજી. મારે તો આવવાનું નથી. અરે આવું હોય ને ઓલામાં આવે એમ કે મારી વહુને તેડી આવો તો જ હું ગાયું સારવા જાય એમ તું એ કે. 5 hours later. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જો અમે ઘેરે પગી જશે ઈ વાહ. ને અમારું એકલવ્યનું હવે એના બાપો સ્વાગત કરે છે. એના બાપો ઘેરે હતો, બીજું કોઈ હતું નહીં. જય શ્રી કૃષ્ણ. તો ઘણા સમય પછી પાછા ફરીથી અમારા બ્લોગમાં હા છે બધાયનું. મળી જઈએ. હાલો હવે પગલા પાડો. આ વખતે કળશ ન મૂક્યો. તું એક બાજુ મણિયું કરવા. તો એટલો બધો કરિયાવર કેમ બા? દીકરીનો કરિયાવર ખૂટે જ નહીં. એમાં પાછા આજા ગોદડા 2 પોટલા તો ગોદડા છે, ગોદડિયું ને ગોદડા ને. તો આવી બધી વસ્તુ શું કામ આપે? ઈ એને આણામાં હોય ને આ છોકરાને. હે? હા 11 12 13 21 વસ્તુ છે બધી થઈ. એવું છે? હા એને મામા એ મોહાળામાં કરાવી દીધું. એટલે પછી તો એમ કે એની માને પહેરાય એવી જ કરાવે ને. તો તમારી કેવી રહી સફર પપ્પાની ઘરે? તું હતી પેલા શું કહેવાય કે ત્યાંથી અહીંયા આવી હતી, અહીંયા સેટ થઈ ગઈ. હવે ધીમે ધીમે શું કહેવાય કે ગમે એ છોકરી સાસરે જાય ને લગ્ન પછી એને પ્રોપર એમ કે ત્યારે જ ગમે, ત્યારે જ એને એમ પોતાનું ઘર ત્યાં જયારે પપ્પાના ઘરે હોય ને લાગતું હોય ને એવું, ત્યારે અહીંયા ક્યારે લાગે કે જયારે એના ઘરે નાનું બાળક હોય ને એના છોકરાને કે એના દીકરાને કે દીકરીને લઈને આવે ને ત્યારે જ. બરોબર ને બા? હે તમને એવું થતું હશે ને તો એનો જીવ ખૂટે. હે ને? હા ત્યાં સુધી એને એમ થાય કે બધું આમ. એટલે જ તે ગઢિયાવે આ રિવાજ કાઢ્યો ને કે મળવા જવાનું. હા સાતમ આઠમ કરવા જવાની, 11 કરવા જવાની, રક્ષાબંધન કરવા જવાની, હવે તો- કરવા જવાની. હવે તો એકલવ્ય નેરવું રે ને એને ગમે ને તો જવાનું. બાકી હા હવે એના ઉપર જતું. હા એની ઉપર સીડી જવાનું, પણ એકલવ્યને ગમે તો જવાનું, નકર પછી આવવાનું એવું. તે જો અમારે એના મામાએ એટલું મોહાળું કરાવ્યું. પછી આ એક સાયકલ લીધી જબલાની. અમે પછી હવે બતાવશું કાંઈ. અમે નિરાતે બતાવ્યા જ કરશું તમને. આ તો આખો દી થાકી જાય છે ને? હા બધું થાકી તો અમે કઈ ના કામ ન કર્યું, પણ બે શું મેં એક એવી વાત સાંભળી હતી કે પેલા અમારો સમય અત્યારે બાર ને ઈ લોકો એમ કે છે કે બહુ સારો છે ને ઈ એમ કે છે કે અમારો સમય ત્યારે નતો સારો ને અત્યારે નથી સારો. એટલે અમારા સમયમાં હાહુ ની એવી ઓલી હતી ને કે હાહુ ના દબાણમાં જ રહેવું પડતું ને આમ એટલી બધી મર્યાદા હતી. ને હવે એવો સમય આવી ગયો કે વહુ ના દબાણમાં રહેવું પડતું. એટલે અમારી પરિસ્થિતિ તો એ નહીં જ રહે. એટલે એવો સમય એવો છે. આપણે ઘરે એવું કોઈ દબાણ નથી, હા. પણ આ તો વાત છે. આજે શું કેવાય જનરલ અત્યારે 100 ઘરમાંથી 90 ઘરમાં જે પ્રોબ્લેમ આલે ને ઈ વાત. હા બરાબર છે. અમારા ઘરની વાત નથી. જીલડો નાણું એટલે દીકરીનું બીજું આણું ગણાય. બરોબર. હા પછી એમાં એના જે ભાઈ ભારું એના કુટુંબના હોય એને બોલાવે. બરોબર. પછી ઈ બધા ખાણા ખીસ ઓલું લઈને આવે. છોકરાને જબલાના પૈસા આપે, કોઈ જબલા લાવે મોહાળમાં લી. બરોબર. પછી આ બધા રમકડા ને સાયકલ ને ઘોડિયું ઈ લે. પછી દીકરીને વળાવે તો માથામાં તેલ નાખે, આપણે નાખવું ઈ ને પછી પીળ કાઢે. હું કાઢે ઈ? પીળ એટલે? ચાર કરે. બરોબર. પીળ કાઢે પછી ખોળામાં શરીફળ નાખે, મગના દાણા, શરીફળ ને હોપા.
ઈ શરીફળ નાખીને પછી સપલા પહેરાવીને હાલીને પછી એને બાપાનું આંગણું વધાવે બરોબર ઈ એને 8 બરોબર હા ને આપણે તેડીને વહી આવ્યા હવે બધો ઠેકાણે પાવે કરિયાવર મેલ દઈ ને એક લવ્યો ભાઈ ઘેરે આવી જાય. આ બધી રસમ ઘણી બધી મતલબમાં જાણવી એટલા માટે છે કેમ કે ઘણું બધું શીખવા મળતું હોય છે અને ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે અને આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ગુરુજીના આશીર્વાદ અવિરત અમારી ઉપર બન્યા રહે અને સર્વ લોકોને આવી રીતે પ્રેમ ભાવ સપોર્ટ મળતો રહે. તો ચાલો કાંઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ. કાલ ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. તમારું બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.